જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. સૌરાષ્ટ્રની રસધારમાંથી આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ વચનની વાત. તો આવો શરૂઆત કરીએ કથાની. ઓઢો ખુમાણ. આસોદર ગામની ડેલીમાં ચોપાટની કોર ઉપર બેઠા બેઠા દરબાર ઓઢો ખુમાણ દાતણ કરે છે. પ્રભાતમાં કરણ મહારાજનો પહોર ચાલે છે. બરાબર એ જ ટાણે પરગમથી કોઈ એક બાઈ પોતાની સાથે એક 15 વર્ષના કિશોરને આંગળીએ વળગાડીને ડેલીમાં દાખલ થઈને ગઢની અંદર આઈને ઓઢે ચાલી ગઈ. પગાડેર. ઓઢા ખુમાણે આ અજાણ્યા પગલા ઉપરથી વહેમાઈને પોતાના ચાકરને કહ્યું, જાઓ તપાસ કરો કોણ મહેમાન આવ્યા છે. પગાડેર ઓઢા ખુમાણનો વફાદાર યોદ્ધા હતો. ઓડે જ્યાં જાય તો નવા આવનાર બાળકને આય પોતાના ખોળામાં લઈને બેઠા છે અને મોઢે ને માથે પંપાળી રહ્યા છે અને વડારણ આખી વિતક વાર્તા સંભળાવે છે. માડી, આ દીકરા પાલિતાણા દરબાર નવઘણજીના કુંવર છે. આમનું નામ ઉન્નટજી. અટાણે એમના કાકા અલુજી ગાદીએ ચડી બેઠા છે અને કુંવરને મારવાનો મનસૂબો કરે છે. આ બાતમી મારા માને કાને પડી તે મા બિચારા ફફડી હેલા. દીકરો કોને જઈને સોંપવો? અલુજીને ધાકને મારીએ કોણ સાચવે અને પૈસાને લોભે દગોય કોણને રમે? આય એકાએક મારા માને આપા ઓઢા ખુમાણ સાંભળ્યા. એણે મને કહ્યું, આપો મારા જીભના માનેલ ભાઈ બરાબર છે. એના ખોળામાં મારો ઉન્નડ આશરો પામશે. ઝાઝટ ને આપાને સોંપી દેજે. વીરને કહેજે કે બેન ઓળખતી પાળખતી નથી તોય ભાઈ કહીને ભાણેજના રખવાળા ભળાવે છે. વાત સાંભળીને ઓઢા ખુમાણના ઘરવાળા બાઈનું અંતર ભીનું થઈ ગયું. ઉન્નટજીને હૈયાસમો દબાવી અને એને પછી પાછું વડારણને પૂછ્યું, તઈ બાપ તમે એકલા કેમ આવ્યા? માને કેમ ન લાવ્યા? અરે રે આય, માં તો અલુજીની કેદમાં કહેવાય. જરાક જાણ થાય તો અલુજી નીકળવા જ છે ને આપે. હું તો અધરાતે આ દીકરાને લઈને છાની માની નીકળી આવી. તે રસ્તામાં ધરતી અમને માકોરા કરતી હતી. કેમ? એમ શું? રસ્તે રૂપાવટી ગામ આવ્યું. રૂપાવટી ગામમાં કાકો ભગવંત સંગ રહે. આ કુંવર હાટુ હજામ હોકો ભરવા ગયો. કાકાને ખબર પડી કે ઉન્નટજી ભાગી જાય છે. અલુજી તો ઉગતો સૂરજ, એને પૂજવાનું કોણ ભૂલે? કાકાએ હોકામાં સોલમ ભેળવીને તમાકુ ભરાવી. હજામ હોકો પીતો પીતો આવ્યો અને થોડી વારમાં તો માર્ગે ઢળી પડ્યો. ભગવાનના રખવાળા તે કુંવર બચી ગયા. માંડ માંડ અહીં તમારે ખોળે પહોંચ્યા છીએ. આય મારા માને માથે તો હવે વળી થાય ખરી. પગાડેર, આયે કહ્યું, કુંવર ઉન્નટજીને ડેલીએ તેડી જાઓ અને કાઠીને કહેજો કે આખુની ઓળખાણ વિનાની રાજપૂતાણીએ વિશ્વાસે વીર પહેલી માગેલી છે. સાચા ધરમભાઈને શોભે તેવું કરી દેખાડજો. દાંતણની ચીરોને ધરતી ઉપર મેલીને મોઢું ધોઈ જેમ ઓઢો ખુમાણે ઉગતા સૂરજ સામા હાથ જોડ્યા અને સ્તુતિ કરી કે ફલ ઉગા ભાણ ભાણ તુહારા ભામણા મરણ જીયણ લગમાણ રખો કાશ પરાઉત. તેમ કુંવરને આંગળીએ વળગાડીને ભગોઢે ચોપાટમાં આવ્યા. ઓળખાણ આપી અને વડારણે કહેલી આખી વાત વર્ણવી. તેમ તો ઓઢા ખુમાણની છાતીમાં ગૌરવભરી શક્તિ ઉભરાઈ ગઈ. એ બોલ્યા, આય બાપ ઉન્નડ આવ, તને પાલિતાણાની ગાદી ઉપર બેસાડું. એમ કહીને કુંવરને પોતાના ખોળામાં બેસાડ્યો. એ વખતે ત્યાં મહેમાન બનીને આવેલા એક ખુમાણના મોંમાંથી એક અઠાસ્ય નીકળી ગયું. ઉન્નટજી તો કૂદીને ઓઢા ખુમાણના ખોળામાં ચડી બેઠો, પણ ઓઢા ખુમાણની આંખ મહેમાન તરફ ફરી. એણે પૂછ્યું, કેમ મેરામભાઈ, તમારા હસવાનો મર્મ શું છે? મર્મ બીજો શું? તમારે કહીએ કઈ ખોળામાં પાલિતાણાની ગાદી આવી પડવાની છે? ઓઢા ખુમાણ, ઈ તો એમ બોલાય ખાલી, પણ ભાયડા હોય તે વિચારીને બોલે. ઓઢા ખુમાણ જરી ઝાંખા પડ્યા, પછી એ ઘૂંટડો પીધો હોય તેમ બોલ્યા, ખરું છે મેરામભાઈ, લ્યો ત્યારે આ ખોળામાં જ ઉન્નટજીને બેસાડી રાખી પરબારા પાલિતાણાની ગાદી ઉપર ના બેસાડું ત્યાં સુધી આસોદરાનું પાણી હરામ છે. એમ કહીને પડખે પડેલા લોટામાંથી અંજળી ભરીને નીચે ઢોળી. ચોપાટમાંથી ઊભા થઈ ગયા અને હુકમ કર્યો, લાવો મારી ઘોડી. ઘોડી પર બેસીને અંગે હથિયાર ધરી ઓઢા ખુમાણ ચાલી નીકળ્યા. ખોળામાં કુંવર ઉન્નટજી બિરાજે છે. પોતાના બાર ગામની અંદર સંદેશા પહોંચ્યા કે 100 ઘોડેસવાર આવીને આજે રાતે મને 5 તો 12 ગામને પાદર ભેગા થાય. એ પ્રમાણે 1200 શસ્ત્રધારી યોદ્ધાઓના ઘોડા આવીને 5 તો 12 હણહણી ઉઠ્યા. રાતને ત્રીજે પહોરે ચીબરી બોલી. એ ચીબરીની ભાષા પારખીને સાથેનો સુકનાવળી મેર બોલ્યો, આપા
જો અત્યારે ઘોડા ઉપાડો તો શુકન કહે છે કે એક પણ યોદ્ધાને છોકફાડ પણ ઈજા નહીં થાય અને વિના જોખમે પાલીતાણા લેવાશે. ફોજ ચડી ચૂકી. પો ફાટતા તો પાલીતાણાને પાદર પહોંચ્યા. દરવાજો ખુલ્યો કે તરત જ તમામ પાલીતાણાની અંદર બેસી ગયા અને ધીંગાણું આદર્યું. રાજના અમીરોએ, પ્રજાજનોએ અને સૈનિકોએ ઓઢાકુમારના ખોળામાં ઉન્નડજીને બેઠેલા દીઠા એટલે તમામ ખસી ગયા. તમામ સમજી ગયા કે આ યુદ્ધ સ્વાર્થનું નહીં પણ પોતાના બાળરાજાના હિતનું છે. કોઈએ સામા શસ્ત્ર ન ઉગામ્યા, પણ દરબારગઢની જેલી ઉપર કેસર ભાખી નામનો એક રાજપૂત પોતાના 80 ઘોડેસવાર લઈને સામે ઊભો. ઓઢાકુમારે એને બહુ સમજાવ્યો. કેસર, હું પાલીતાણાના ધણીને ખાતર આવ્યો છું. મારે પાલીતાણાનો દાણોય ન ખપે. તું ખસી જા ભાઈ. આપા ઓઢાકુમાર, આજ આ બુઢા દાંતની અંદર અલુજીનું અન્ન ભર્યું છે. હુંય રાજપૂત છું. એક ભવમાં બે ધણી નહીં કરું. કેસરભાથીએ એવો જવાબ દઈને અવતાર દીપાવ્યો. ધીંગાણું જામ્યું. બંને બાજુ શૂરવીરો હતા. કેસરના યોદ્ધા કપાવા લાગ્યા. ઓઢાકુમારના આદમીઓ પણ ઉડવા લાગ્યા. સૌ યુદ્ધમાં તલ્લીન છે. કોઈનું ધ્યાન નથી. તેટલામાં માઢમાંથી અલ્લુજી દેખાણો. હાથમાં પ્રચંડ સાંગ હતી. તે અલ્લુજીએ બરાબર ઓઢા ઉપર ટાંકીને ફેંકી. પલવારમાં તો ઓઢાકુમાર અને કુંવર ઉન્નડજી બંનેના જીવ નીકળી જાત. પણ નિમક હલાર ભગાડેરે જોયું કે પોતાના ધણી અને પાલીતાણાનો ધણી બે ઉડશે એટલે એણે પોતાનો ઘોડો મોઢા આગળ નાખ્યો. ઉપરથી પડતી સાંગ એની છાતી ચીરીને જમીનમાં પેઠી. પોતાનો માલિક બચી ગયો. એ બધું એક પળવારમાં બની ગયું. અલ્લુજી હથિયાર વિનાનો થઈ પડ્યો. ઓઢાએ ભાલાનો ઘા કર્યો અને અલ્લુજીની ખોપરી ફાડીને ભાલું પાછું વળ્યું. એ જ દિવસે દરબાર ભરીને ઓઢાકુમારે કુંવર ઉન્નડજીને પાલીતાણાના તખ્ત ઉપર બેસાડ્યો અને બંદીજનોએ ઓઢાકુમારને બિરદાવ્યો. ઘાટોડે ઘડ્યો તુને લૂણ તણા, માટી આઈએ માણા એથી જ હૂતી ઓઢિયા. એનો મતલબ છે, હે લુણાકુમારના દીકરા ઓઢાકુમાર, તને જ્યારે પ્રભુરૂપી કુંભારે ઘડ્યો ત્યારે તેની પાસે બસ એટલી જ તને બનાવવા પૂરતી જ માટી રહી ગઈ હતી. એ પછી એને સુરવીરો સર્જ્યા જ નથી. કમેન્ટમાં જણાવજો કે તમને આ કથા કેવી લાગી. સુરવીતાની આવી જ અનેક બીજી કથાઓને સાંભળવા માટે સબસ્ક્રાઇબ કરો વાણીવેળાને. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.